કોટડા અને બહુથા વચ્ચે મુખ્ય માર્ગ પર આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડવામાં આવતા ગેસના કારણે નજીકમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની અસંખ્ય મરઘીઓ મૃત્યુ પામી હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા। પ્રાપ્ત માહિતી અનુસાર કોટડા ગામની સીમા આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે, જે કેમિકલના ઉત્પાદન અને પ્રોસેસિંગ સમયે તેમાંથી નીકળતા ઝેરી વાયુ હવામાં પ્રસરી જવાથી અતિશય તીવ્ર દુર્ગંધ સહિત આંખમાં બળતરા થતી હોવાના લોક ફરિયાદો ઉઠવા પામી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામોની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે। ગતરોજ અહીંયા કેમિકલ કંપનીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવતા આસપાસના વિસ્તારોમાં આવેલા મરઘા ઉછેર કેન્દ્રોમાં તેની અસર થઈ, એના કારણે અનેક મરઘાઓ મૃત્યુ પામ્યા। સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરી। જીપીસીબીના અધિકારીઓએ સ્થળ ઉપર આવીને શિવમ પેટ્રોકેમ કંપની પર થયેલા આક્ષેપોની તપાસ શરૂ કરી હતી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ વોટર બોડી એટલે કે તળાવ, નદી કે જળાશયથી કેમિકલ ઉદ્યોગોને નિયત અંતર બાદ જ પરવાનગી આપવામાં આવતી હોય છે, જ્યારે શિવમ પેટ્રોકેમ કંપનીની 200 મીટરના અંતરે તળાવ આવેલું છે, તો આ કંપનીને તળાવ નજીક પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી કેવી રીતે મળી? સમગ્ર મામલે કોટડાના રહીશોને યોગ્ય તપાસની માંગણી કરી છે। જીપીસીબીના કાયદા શિવમ પેટ્રોકેમ કંપની માટે અલગ કેમ? તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોએ ઉઠાવીને મરઘા ઉછેર કેન્દ્રમાં થયેલા મૃત્યુ માટે તપાસની માંગણી કરવામાં આવી છે। હવે મારી પાછળ આપ લોકો દેખી રહ્યા છો, શિવમ કંપની આવેલી છે। હવે એ લોકો રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે। હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે। એક ઉધરસ, એક શરદી, આ બધું તો નોર્મલ છે, દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે। અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી। હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે, કેમ કે દર અઠવાડિયે 1-2 વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, પાક બધું જ બગડે છે। એનાથી અમને બહુ જ નુકસાન થાય છે। એનાથી પાક મારી બાજુમાં શિવમ કંપની આવી રહી છે, એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનો કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર, એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું। એ માટે આશરે કેટલા પક્ષીઓ તમારા મર્યા હશે? રોજના 50 થી 60 પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે। મેં રિપોર્ટ કરાવ્યો હતો, એને કિડની ફેલ થઈ જાય છે। તો શું કહી શકાય કે આ જે ગેસ છે એ મનુષ્ય માટે પણ હાનિકારક છે? મનુષ્ય માટે બી બહુ હાનિકારક છે। ગળાની અંદર ખીચને આવું બધું આવે છે અને બીજું શું થાય કે મનુષ્યને બી અંદર આમ ચક્કર ને એવું બધું આવ્યા કરે છે અને ગેસ સવારના 7 વાગ્યાથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે, વધારે પડતું, અને આખા ફાર્મની અંદર ધુમાડો જ દેખાય છે। એ પોઝિશન છે। કાલે ઉઠીને આ મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે, કેમ કે ભોપાલ કાંડ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને। આગળથી આ જ પોઝિશન છે, એના માટે આક્ષેપ મૂક્યો છે અમે। આપણું નામ? નાજીરભાઈ સરદારસિંહ રાઠોડ, પોલ્ટ્રી ફાર્મ।